હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ચેનલ. તો આજે સન્ડે છે અને અમે હવે આઈક્યામાં જઈએ છીએ થોડી વારમાં તૈયાર થઈને. તો આજે થોડું આઈક્યામાં ખાલી ટાઈમપાસ કરવા માટે જવું હતું, ખાલી જોવા માટે, અને થોડું સિલિંગ ક્લિપ્સ ને બધું બિઝનેસ માટે પરચેસ કર્યું હતું, એટલે બધું ક્લિક એન્ડ કલેક્ટ કરાવ્યું છે. તો અમે હવે આઈક્યામાં જઈશું થોડી વારમાં. તો તમને આજે આઈક્યાની વિઝિટ કરાવું, જેટલું રેકોર્ડિંગ શક્ય હશે એટલું બતાવીશું, આપણે ટ્રાય કરીશું. તો તમને પછી આગળ મળીએ. જો બધા તૈયાર થઈ ગયા છે. હવે મેં પૂજા કરી લીધી છે, લોપા પૂજા કરે છે. હવે છોકરાઓ પેલા રૂમમાં રમે છે અને નાવા ગયો છે. પછી બધા રેડી થઈ જાય એટલે પછી થોડી વારમાં નીકળીએ. રહેણો શું કરે છે? બધાને હાય કહી દો, વિડીયોમાં હાય કહી દો. હાય યોમ, બધાને હાય કહી દો વિડીયોમાં. શું કરો છો એમ કે? તું શું કરે છે એમ કે? ટ્રેન બનાવે છે. પછી આપણે ક્યાં જવાનું છે આજે? ક્યાં જઈશ? આઈક્યામાં. શું બનીશમાં? પછી ઓફિસ વર્કમાં જવાનું છે ને તારી બુક્સ લેવા માટે. ઓફિસ વર્ક્સમાં તારી બુક લેવા જવાનું છે. તો સ્કૂલ ચાલુ થશે ને નેક્સ્ટ વીકથી, એટલે તારે લેવાની છે. ઓકે, તારે પણ લઈ આપશો. ઓકે, ઓકે. બાર અહીંયા લીંબુ થોડા આવી ગયા છે, મોટા મોટા થઈ ગયા છે. તે બધા લીંબુ લઈ લઈએ. પાનથી મોટા તો નહીં થતા, એટલે આ બધા લીંબુ લઈ લઈએ. એક આ છે, એક આ છે, બીજા તો દેખાતા નહીં. હવે બીજા નાના નાના જ છે. આ બાજુ જોઈ લઈએ કદું હોય તો. તો આ ટોટલ 4 લીંબુ થયા છે કલેક્ટ આજે. બીજા 6-7 જેવા છે ટ્રી ઉપર. ધીમે ધીમે આ સિઝનમાં પછી નવા તો પછી નેક્સ્ટ સિઝનમાં જ આવશે. રેની શું ખાય છે? રેનું પોપ્સિકલ. કોણે બનાવી હતી? તે બનાવી હતી. હે ગુડ બોય. લોપા શીરો બનાવે છે અત્યારે. અને બેઠો છે. ઓલવેઝ તમે વિડીયો જોતા હશે પ્રમાણે. તો બસ હવે થોડી વારમાં હવે નીકળીએ. છોકરાઓ શીરો ખાઈ લે. તો બસ હવે થોડી વારમાં અહીંયા બનાના મિલ્કશેક બનાવું, પછી બનાના મિલ્કશેક પીને પછી નીકળશું. આજે 11 છે એટલે પછી બીજું તો કંઈ ખાવાશે નહીં, બહાર પણ કશું નહીં ખવાય. એટલે અહીંયા બનાના મિલ્કશેક બનાવીને પીને પછી નીકળીએ આઈક્યામાં જવા માટે. તો જો આની અંદર દૂધ અને બનાના મિક્સ કરી દીધું છે. તો હવે મિક્સરમાં કરી દઈએ એટલે બનાના મિલ્કશેક રેડી. નાઈસ, સારો ટેસ્ટ આવે છે. તો અમે આવી ગયા છીએ આઈક્યામાં. એ ભૂત લોપા સ્માइल જો તમે. सच्चाई छुपाई गई, अफवाह उड़ाई गई, बात कुछ और थी, बताई कुछ और गई. આનો લઈ આવીએ.
ક્લિક એન્ડ કલેક્ટની ઓફિસ બનાવી છે, તો આમાંથી સામાન લઈ લઈશું. આ સીલિંગ ક્લિપ્સ લઈ લીધી છે આઈકિયામાંથી. એક ફોટો પાડું. તો આ ઈબે પર વેચવા માટે બધી સીલિંગ ક્લિપ્સ લીધેલી છે, તો એ ગાડીમાં બધું ગોઠવી દઈએ. હવે પતી ગયું, બસ હવે ઘરે જવાનું. તો આવી ગયા છે આઈકિયામાં. જોઈએ છીએ ફર્નિચર એરિયામાં. તો એનું ક્યાં આવી છે? હે એનું ક્યાં આવી છે? આવા સેલ્વિંગ યુનિટ મળે છે બધા $1000. આ $100, 1000માં નહીં. ઇન્ડિયાના કેટલા થયા? 5000 રૂપિયા થયા. 5000માં આવું મળે છે. હા, યુનિટ આખું 5000 રૂપિયા. અહીંયા આખું હાલે આઈતા લોકો આઈકિયામાં રૂમ પણ સેટ કરીને આપે છે. તમારે જેવો રૂમ જોતો હોય એમાં. ધારો કે તમારે એક નાનો રૂમ હોય તો આ રીતે તમે સ્ટડી ટેબલ બનાવી શકો. અહીંયા એક સોફા મૂકી શકો, અહીંયા એક ટેબલ મૂકી શકો, અહીંયા એક ચેર મૂકી શકો, અને આ રીતે આખી લાઇબ્રેરી બની જાય ઉપર. તો તમારે આ રીતે આખું તમારે સેટિંગ કરવું તો એ લોકો તમને કમ્બાઇન્ડ પ્રાઇસ પણ આપતા હોય છે. બાકી તમે આવી રીતે ઇન્ડિવિજ્યુઅલ પ્રાઇસ ચૂઝ કરીને પણ તમે આઈકિયામાં શોપિંગ કરી શકો. આ રીતે કિચનનો પણ આઈડિયા આવે તમારે કિચન બનાવવું હોય તો. આખું રોયલ લુક લાગે એવું કિચન છે. આખું રોયલ ફીલ આવે. આખું બાર્બેક્યુ એરિયા છે કિચનનો. આઉટડોરમાં તમારે સેટઅપ કરવું હોય તો આ રીતે થઈ જાય. આ લોકો અહીંયા તમને લાઈવ ડેમો બતાવે આ રીતે, એટલે તમને આઈડિયા આવે તમારે કેવું જોવે છે, કેવું લેવું છે એનો. અહીંયા બધા મગ મળે છે, $1-1, $2-2, $5-5 આ $3 2 સેટ છે આવો મગનો. પણ લેવાના હતા મગ બધા અલગ અલગ ટાઈપના છે. આ લેવાય. આટલી ચા પીવાની ડાયટિંગ. તમારે શું કહેવું કમેન્ટમાં કહેજો. આટલી ચા પીવી જોઈએ કે વધારે પીવી જોઈએ? ક્યુટ રકા બી કે રે એમ આટલી ચા પીવાની સવારમાં. તો અમે ત્યાં આઈકિયામાંથી શોપિંગ કરી નીકળી ગયા હતા. તો એ ઓફિસ વર્કમાં આવી ગયા છે. આખો અહીંયા સ્ટેશનરી સ્ટોર હોય છે. જેમ ઇન્ડિયામાં નાના સ્ટોર હોય એવા નાના સ્ટોર નહીં હોતા, અહીંયા મોટા સ્ટોર હોય છે. તો અહીંયા આવી ગયા છે. હમણાં નેક્સ્ટ વીકથી સ્કૂલ ચાલુ થશે, તો એની અમુક બુક્સને બધું લેવાનું હતું. તો એ બધું હવે લોપા જો લિસ્ટ રેડી છે, તેમાંથી જે બાકી હતું એ લઈ લઈશું. અવાજ ના કર. ये बड़ी अच्छी बात कही आप. ખબર જ નહીં પડતી. તો બસ હવે ગાડી બંધ કરીને પછી નીકળીએ. હા બેટું. તો આ રીતે એ બધું ગ્લુ ને પછી સીઝર ને પછી એ રીતે મળતું હોય છે. આપણે જોઈએ અહીંયા આવતો મારા જોડે. અને પછી અહીંયા બધી ગેમ ને બધું પણ મળે છે. અહીંયા કિડ્સને બધી સ્ટડી માટે રીડિંગ રાઇટિંગની બધી બુક્સ પણ મળતી હોય છે. અને અહીંયા આ વખતે જે ઇન્ડિયામાં મળતા હતા એ રીતે આલ્ફાબેટના બધા. ટૂંકમાં તમારા સ્ટડી રિલેટેડનું કોલેજ સુધીની બધી વસ્તુ અહીંયા મળતી હોય છે. તમારે જે લેવું હોય તમે લઈ શકો. હા, નાઇસ છે કે એમ. તો આ રીતે ફોન ને બધું પણ મળે છે. નવો ફોન S25 આવ્યો એ પણ અહીંયા આવી ગયો છે. એની પ્રાઇસ નહીં લખી અહીંયા લોકોએ. પ્રી ઓર્ડર કરવાનો છે એવું. લેપટોપના મોબાઈલ ને બધું તમને અહીંયા મળી જાય. પછી આ બાજુ ઝેરોક્સનું સ્કેન કરાવવું હોય તમારે કોઈ.
આપણે લેવો છે આવો આખું કેમ સીધું નહીં થાય? આખું થાય ને પેલા આમથી કાઢવું પડે તો જ થાય સીધું. સારું છે બનાવવા એ પડે. આઈ સોડા બનાવવા માટે આ જોઈએ તારે. તમારે ગેસ હોય પછી આ મશીન જવું. આ રીતે ફર્નિચર ને બધું મળે છે, ઓફિસના ટેબલ ને બધું. હા સસ્તા જો, એટલા મોંઘા નહીં હોતા કંઈ. પણ આ એટલા ના 206, આના અલગ. આ બે ભેગા કરો એટલે એક ખુથી. નીચેના ડ્રોવરના અલગ. પપ્પા આ બોટલમાં સોડા બોટલ છે એ બની શકે? હા અહીંયા મશીન વગર બની આ રહ્યું, આ મશીન છે ઉપર રહ્યું ને, એમાં બોટલ આમ લગાવવાની નીચે છે એટલે એમાંથી સોડા બને. આ વાપરજો. આ ફ્લેવર આવે સોડા માટેની અલગ અલગ. ટીસી શોપમાં વપરાતું હતું બેટર બનાવ. બેટર ફટાફટ સોડા વોટરમાં મિક્સ થઈ જાય. ઓકે હા. પછી અહીંયા અલગ અલગ આ પ્રિન્ટર પણ મળે છે. હા આપણે નહીં લેવાનું અત્યારે. કેમ? પછી જો અલગ અલગ ચેર મળે છે, તમારે ઓફિસ માટે કે ઘર માટે પણ લેવી હોય ને, તમે અલગ અલગ ચેર અહીંયા લઈ શકો. હા ઘરે આવી ગયા હતા, પછી જમી લીધું. આજે 11 હતી એટલે સાબુદાણાની ટિક્કી અને ચા ખાધું. બસ તો હવે આ વિડીયોને આપણે આટલે સુધી રાખીશું. તો આજે અમે આઈક્યામાં ગયા, ઓફિસ વર્કમાં ગયા, તે બધું તમને આ વિડીયોની અંદર બતાવ્યું. તો આઈ હોપ કે તમને આ વિડીયોમાં મજા આવી હશે. મજા આવી હોય તો પ્લીઝ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરી જ દેજો. તમે સબસ્ક્રાઈબ કરશો તો મને પણ મોટિવેશન મળે છે કે વધારે આવા નવા વિડીયો આપણે બનાવતા રહીએ અને તમને પણ મજા આવે અને મને પણ વિડીયો બનાવવાની મજા આવે. તો પ્લીઝ લાઇક કરજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. ત્યાં સુધી આવજો. બાય બાય.